ભાઈ વિપુલે જે યુપીએસસી ક્લિયર કર્યું અને સારા રેન્ક સાથે આ સરહદી વિસ્તાર, આ રણ પ્રદેશ, સુવિધાનો સદૈવ અભાવ, નર્મદાના પાણી આવ્યા પછી જીવન બદલાયું, પરંતુ સરકારી સ્કૂલમાંથી રહીને સતત પુરુષાર્થ કર્યો તેણે સફળતા મેળવી છે. એનો પુરુષાર્થ અને લગન એને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન. તે સિવાય છેલ્લા 12 વર્ષથી આ હમીરપુરા ગામમાં એક લાઇબ્રેરી અને લાઇબ્રેરીની અંદર અહીંના શિક્ષક મિત્રો માર્ગદર્શન આપે અને ગામના યુવા યુવતીઓ, દીકરા દીકરીઓ સતત મહેનત કરી 150 ઘરનું કામ છે અને જેની અંદરથી 100 કરતાં વધારે દીકરા દીકરીઓ સરકારી સર્વિસીસની અંદર એ સફળ થયા છે. સતત પુરુષાર્થ જે કરે છે તેનું કોઈ વિકલ્પ હોતો નથી. નવી પેઢી માટે સતત મહેનત કરતું રહેવું, નક્કી કરેલા લક્ષ્યની દિશામાં મહેનત કરવી, તેની આ એક પ્રેરણા છે. વાત સાચી છે. આપણે જે કીધું કે અમારો વિસ્તાર બહુ પછાતપણામાં આવે છે, તો પહેલથી જ એવું છે કે ગાઈડન્સનો બહુ ખૂબ અભાવ રહ્યો છે. પણ એ વાત છે કે મગજમાં એવું હોય કે ના, મારે કાંઈક કરવું છે મારા વિસ્તાર માટે, મારા પરિવાર માટે, મારા સમાજ માટે. તો એ છે કે જેટલા મનથી મહેનત કરીએ તો ક્યારેક એવું છે કે આજ નહીં તો કાલ, ને કાલ નહીં તો પરમ દિવસે લક્ષ્યની પ્રાપ્તિ થાય જ છે. તો જે બી દર્શક મને જોઈ રહ્યા હોય એમને એક જ વસ્તુ છે કે મહેનત करते रहना चाहिए. क्या पता भगवान कभी देख ले और बोल दे तथास्तु. તો ખૂબ મહેનત કરો. કેટલા વર્ષનું સંઘર્ષનો ત્યાગ કરશો? સાહેબ, ખૂબ 2015થી મેં સ્વપ્ન જોયું હતું કે મારે આઈએસ બનવું છે. 2020થી હું સતત અને સખત બંને તૈયારી કરી રહ્યો છું. તો એમ કહી શકાય કે આ 6 વર્ષની જે મહેનત હતી આજે ફળી છે. આઈપીએસ બન્યા તેમ છતાં હિંમત ના હારી અને આઈએસ બનીશું. જી, મેન બહુ મુશ્કેલ કામ હતું કે જ્યારે આઈપીએસ બન્યા ત્યારે બહુ ખૂબ સંતોષ થઈ ગયો કે જે સિવિલ સર્વન્ટ્સ માટે મારે જવું હતું એ મને સફળતા પ્રાપ્ત થઈ ગઈ છે. પણ એ હતું કે કંઈક મોટું કરવા માટે થોડું કુરબાની વધુ આપવી પડશે. તો 2024માં હું પાસ થઈ ગયો, આઈપીએસ મળ્યું. પણ એ છે કે મહેનત ચાલુ રાખી, પહેલથી લક્ષ્ય હતું કે મારે આ પ્રાપ્ત કરવું જ છે. તો થોડાક સમય ખરાબ નીકળ્યા કે મોટિવેશન નહોતું મળતું એટલું, પણ એ છે કે મહેનત ચાલુ જ રાખી. સફળતા પાછળ શ્રેય કોને? શ્રેય મેન તો એ જ છે કે પોતાની મહેનત તો બધા કરતા જ હોય છે. સફળ વ્યક્તિ અથવા નિષ્ફળ વ્યક્તિ બધા કરતા હોય છે. પણ જે પરિવારનો જે સપોર્ટ આપણે જોઈએ છીએ કે જે જ્યારે નિષ્ફળ થઈએ ત્યારે પરિવાર કેટલો આપણને સપોર્ટ આપે છે. કોઈ દિવસ મને કીધું જ નથી કે તું આ કર, બસ ખાવાનું ખાજે અને વાંચજે. આ બે જ વસ્તુ મારા પિતા, મારા પરિવાર કહેતા હતા. તો એ છે કે હું મારા પરિવારને સૌથી મોટો શ્રેય આપું છું. એના ઉપરાંત ગુરુજીના આશીર્વાદ છે અને મિત્રનો સહકાર. આ 3 વસ્તુ સૌથી મહત્વની છે. યુવાનોને